તો કેવો સારો છે હે એક જ ખટાકા પાંદડા એમ કેવાય ખાય ચાલો ભાઈ બધા જલ્દીથી જોડાઈ જાવ લાઈવમાં. યા કેમ વયા ગયા બાઈ ઘર મૂકીને આમાં તો છોકરા છે હમણાં આયા જ રહીએ છે હે બા ઘર મૂકીને તો અહીંયાથી કેમ વયા ગયા? તડકો આવતો નથી કે તડકે પાપડ હુકવવા ગયા? મને એમ બધા પૂછતા હતા, મેં તમારો છે ને ફોટો ખાલી પાપડનો ફોટો મૂક્યો હતો કે બાનું નામ શું છે કે અમારે લેવા જાવ પૂછવું મેં મને કોઈ 4 વર્ષમાં બા પૂછ્યું નથી કે તમારું નામ શું છે. પૂછ્યું કોઈ દી 11 નંબર ફેમસ છે 11 નંબર ફેમસ 11 નંબર ફેમસ છે 11 નંબર જ છે. અને 11 નંબરનું નામ શું? હનુમાન મંદિર સૂર્યમુખી હનુમાન મંદિર 11 નંબર. સૂર્યમુખી હનુમાન મંદિર ચા નથી પીવી? કેવું નગર કીધું? વિજયનગર ને? વિજયનગર 11 નંબરનો પ્લોટ, સોરી 11 નંબરની શેરી છે અને ગાયત્રી ફર્નિચર બાજુમાં છે અને આગળ આપણે હનુમાન મંદિર છે. ત્યાં આ બા છે એ પાપડ બનાવે છે, જે રાજકોટમાં રહેતા હોય સરસ મજાના પાપડ બનાવે છે. આપણે કંપની પાસેથી લઈએ છીએ, એ કરતાં એવી રીતના લઈએ તો કોઈકનું જીવન છે એ આગળ કહેવાય ને કે સારી રીતે જીવન જીવી શકે. બીજી વસ્તુ કે આ બા છે એ 5x5ની ઓયડી છે એમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. 5x5ની ઓયડી કેવો ફેંકવામાં માપ રાખો ને, વટથી ફેંકો છો તમે. હવે જોઈ લ્યો તો 5x5ની છે કે વધારે? આ માર મીટર પટ્ટી લઈ શું નામ હતું? ઈ સારું નામ હતું ચાવડા, કઈક નામ તો સારું હતું, નામ ભૂલી ગઈ. પણ ઈ મને કહેતા હતા કે તમે ફેંકવામાં માપ રાખો કે વટથી ફેંકોમાં. 5x5ની ઓયડીમાં ચાવડાભાઈ જેને કોમેન્ટ કરી હતી, કુવે ક્યાં ઈ કે અને પાણીનું માટલું ક્યાં રાખે? જો આ પાણીનું માટલું, આ ચોકડી, આમાં હુવે, આમાં રાંધે, આમાં પાપડનો લોટ ચોમાસામાં અહીં બેઠા હોય. અહીંયા પ્રાઇમસ હોય, ઈ જો ઓલો પ્રાઇમસ છે, અહીંયા લાવો તો પ્રાઇમસ. ઈ પ્રાઇમસ છે ને, આ પ્રાઇમસ ખડગાવીને એની પર લોઢી મૂકે, એની ઉપર ખાટલી રાખી, લોઢી રાખી, આ ખાટલી રાખે, એની માથે લોઢી રાખે, એની માથે હુંડલો મૂકે અને પછી એની માથે પાપડ શેકે. હું હુકવે ચોમાસામાં, કારણ કે એની પાસે અહીંયા કઈ બાયણે ખાટલો રાખીને વણાય એવી સગવડતા નથી, એટલે આઈ તડકવાના હિસાબે આમ છે આઘે ક્યાંક ખાટલા તડકો આવે અહીંયા વણવા ગયા ને રોડે. ઘણા વર્ષોથી, કેટલા વર્ષથી બા લાઈટ વગર રહ્યો છો? કેટલા 40 વર્ષ ઉપર થઈ ગઈ. આ જેદુના મકાન માલિક બૈલા તેદુના આવના 40 વર્ષથી એના ઘરમાં લાઈટ નથી, પંખો નથી, એના ઘરમાં સંડાસ બાથરૂમ નથી, એના ઘરમાં સ્પેશિયલ રસોડું નથી. એ આમાં હુવાનું, આમાં રાંધવાનું, આમાં રહેવાનું. મને ઘણી વાર કહેતા હોય, હું ક્યારેક ઓફલાઈનમાં હોય ત્યારે પૂછું કે બાબા ટોયલેટ બાથરૂમ જવા કેમ થાય, તો કે હું છે ને સવારમાં અંધારું હોય ને ત્યાં હું બાયણે નાઈ લઉં ને હું જઈ આવું. ઢેબર રોડે જાય જો. એટલે અમે છે ને પૂરેપૂરી તપાસ કરી હોય પછી જ અમે સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હોય. ખાલી ફેંકવા વાળા અમે નથી. કાબા કેટલા વર્ષથી હું આવું? હું તમને કોઈ દી મેં તમને પૂછ્યું તમારું નામ શું એમ? તમે કેવા એમ પૂછ્યું? બા હવે આજુ એટલા માટે પૂછું છું, મને એક બેને પૂછ્યું છે કે બાની ખાલી સરનેમ પૂછતા આવજો. તો અમુક સંસ્થાઓ એવી હોય કે એના સમાજના લોકોને જ મદદ કરતા હોય, તો એ મને કહેવાનું કીધું છે. એટલે હું તમને આજ તમારી સરનેમ પૂછું છું. તમારી અટક કેવી? હે અમે રાજપૂત ઠાકોર છીએ, પણ અમારી કિસ્મત જ ખરાબ છે. રાજપૂત ઠાકોર છો તો ઓકે. મેં કોઈ દી પૂછ્યું તમને? અમે દરબારની દીકરી પણ શું કરી, કાંઈ વાત મજબૂરી. આમ જો હવે દર મહિને છે ને 30 કિલો પાપડ મારા વણીને રાખવાના. 30 કિલો હું લઈ જઈશ અહીંયાથી અને તમારા વતી હું વેચવા લાગીશ તમને. રોમાં ચાલી જાઓ. અને જો આ પાપડના ભાવે આપડા કહી દો પેલા, છાના રહી જાઓ. 300 રૂપિયા છે. 300 રૂપિયા આપડા અડદના પાપડનો ભાવ. અને પંજાબી પાપડનો કેટલો ભાવ? 350. તમે મોબાઈલ વાપરો છો? નથી ને? કુરિયર કરતા શું કરું લાઈટ વગર? કુરિયર કરતા આવડે? ના. જો ભાઈ બા વતી
છે ને એ આપણે લેશું અને કુરિયર એ અમે જ કરી દેશું અહીંયાથી. કુરિયરનો ચાર્જ જે હોય એ ચૂકવવાનો રહે. આ ઘણા લોકો એમાં હિસાબ કરતા હોય કે અમને બેઠા અહીંયા અમારા ગામમાં એટલાના મળે, એ ઓર્ડર ન કરતા. આ તો તમારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જરૂરિયાતની સાથે એને મદદ કરવાની ભાવના હોય તો કરજો. સાથે સાથે અમરધામ આશ્રમે અમે બાના પાપડનો સ્ટોક રાખશું, એટલે ત્યાંથી જેને જોતા હોય લઈ જાય. આ બાના પાપડ વેચવા પાછળનો અમારો ઉદ્દેશ્ય નફો કમિશન કમાવાનો નથી, પણ કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણે એને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કંઈ પણ મદદ થાય એ કરીએ. એ મહેનત કરીને કમાય છે એટલે. અને હું આવું તો હું દરવાજે કીટ મૂકીને વહી જાઉં બા. ઘરમાં આવું આજ બીજી વાર ઘરમાં આવી. પહેલી વાર આવ્યા તો આજ આવ્યા. પહેલી વાર ગયા ચોમાસે આવી હતી. હા અત્યારે કેટલા પાપડ હાજરમાં પડ્યા છે? અત્યારે 3-4 કિલો હશે, 5 કિલો. રોજ કેટલા વણી શકો તમે? હું 5-6 કિલો વણું, પછી તો એમાંથી પાછા આવે ને એ હોય કાંઈ વાંધો નહીં. કિલો 2 કિલો એમ હોય રોજ. તો તમારું મન છે ને 30 કિલો પાપડ મહિને હું દેવા. હવે તમારા હાટું રાખી જ મેં. 30 કિલો. હા બરાબર. તમારે ક્યાંય વેચવા જવા નથી. અમે અહીંયા આશ્રમે રાખશું અને જેને કુરિયર થી જોહે ને એને ત્યાંથી અમે જ કુરિયર તમારા વતી કરી દેવું. હા હા. હા અને અત્યારે હું કીટ લઈ આવી છું, ઈ ઉતાર દઉં. લઈ આવ્યા નો લઈ આવ્યા. લઈ આવવાનું જોઈએ ને. ઈ મેં નથી કીધું કે હું પાછી આવતી જતી નીકળે ના પછી મૂકતી જઈશ. ઈ બિચારો જે આ હુંડલો છે ને પ્રાઇમસ ઉપર લોઢી રાખે, પ્રાઇમ અને ઈ લોઢી રાખી એની ઉપર હુંડલો મૂકે એટલે પછી કપડું નાખી પછી કપડું નાખીને પછી એના ઉપર ચોમાસામાં હુકવે. તડકો હોય નહીં, પાપડ હુકાઈ ક્યાં. અને પાપડમાં સેજ બી રિજેક્શન આવે તો એક્સપોર્ટ લેવલની જે કંપની હોય એક્સપોર્ટમાં એ પાપડ હાલે નહીં, એટલે એ પાપડ રિટર્ન આવે અને એ પાપડ બા વેચે. પણ એકદમ મસ્ત ક્વોલિટીના બનાવે છે. છેલ્લા 4 વર્ષ તો ખરા હું લેવા આવું બરાબર. 4 વર્ષથી હું અહીંથી લઈ જાઉં છું. અને 2 સાઈઝ છે પાપડની. કઈ કઈ છે? નાની લાવો મોટી. 2 લાવો. અને ઓલા પંજાબી પાપડ લાવો. પંજાબી તો આજે નથી. નથી? એકાદું સેમ્પલ છે ખાલી જોવા પૂરતું. તૂટેલા શું નામ છે તારું? જીયાન. યાની મારા બેનની છોકરા છે. હમણાં આવ્યા એ. બેન ક્યાં છે અત્યારે? બેન ઘરે છે. હવે છે ને ભાઈ સોલાર લાઇટ ની અને સોલાર પંખાની કઈક સગવડતા કરી અને ઈ તમને હું જાણી લઉં, કારણ કે મેં સાંભળ્યું છે, મને ખબર નથી સોલાર લાઇટ ને સોલાર પંખો. બા પાસે વજન કાંટો છે નહીં, એટલે બા વજન કરાવવા ઈ દુકાને લઈ જાય. વજન કાંટો ઇલેક્ટ્રિક લેવો છે કે સાદો લેવો? ના તે લઈ જોખાઈ આવીશ. ના ના ના, ઈ હું લઈ દઉં તમને. બધી તકલીફ એ દિવાળીની મારા તરફથી ગિફ્ટ. બધી તમારી તકલીફ નથી ઉપાડી. તકલીફ અમને ક્યાં છે? અમે તો એ જાહો જલાલીની અસલ મજાની જિંદગી જીવીએ. જો ભગવાને અમને બીજાને મદદ કરવા જેવા રાખ્યા તો થાય એટલી કરીએ. આમાં અત્યારે તકલીફ કઈ નહીં, ખાલી સેમ્પલ જ જોવું છે બા. સેમ્પલ જ જોવું છે. જો આ છે ને પંજાબી પાપડ છે. આનો શું ભાવ છે બા? 350. આના 350 ફૂલ તીખા વાળા આવે, મરી વાળા. સફેદ તીખા છે તો ઓલા કાળા બે મિક્સ છે. સફેદ નહીં હા કાળા. એવા જ હોય. હા ટૂંકમાં કાળા તીખા છે અને આને પંજાબી પાપડ કીએ બા. આ 350 કિલો આપે છે અને આ છે ઈ રેગ્યુલર 300 કિલો. અને આમાં એક સાઈઝ મોટી આવે છે. હા યાર છે મોટી આપણી પાસે. મોટા છે. બેયનો ભાવ એક જ છે, પણ સાઈઝ કોઈને નાના મોટી જોતી હોય તો મળે. ખાસ કુરિયરનો ખર્ચો અને કુરિયરના પૈસા ને એવું ગણવા હોય ઈ ઓર્ડર ન કરતા કે અમને ઘરે બેઠા તો આ ભાવમાં મળે એમ. પણ જેને મદદ કરવાની ભાવનાથી પાપડ મગાવવાના હોય ને ઈ કરજો, કારણ કે આપણે ઉપકાર નથી કરતા, એની બદલામાં એની ખૂબ રાત દિવસની મહેનત છે અને એ મજૂરી કરી કામ કરી ઢસરડા કરી અને પાપડ વણીને અને આપણા સુધી પહોંચાડે છે. આ મોટી સાઈઝ અને આ નાની સાઈઝ. જે નાની સાઈઝના પાપડ એટલે જેને જેને ઈચ્છા હોય એ હું મારા સમયે જેમ બા પાસે સ્ટોક હશે એમ કુરિયર કરતી જઈશ. પણ આ કેવું છે કે આપણે એની ઉપર ઉપકાર કરીએ છીએ એ ભાવનાથી નહીં, પણ ખરેખર એક પ્રેમપૂર્વક જેને જરૂર છે એને મદદ કરીએ છીએ એ ભાવનાથી મગાવવાના હોય. ચોક્કસ અમને કોન્ટેક્ટ કરજો. જેમ જેમ બા પાસે પાપડ વણાતા જશે, સ્ટોક થતો જશે, એમ હું કુરિયર અહીંયાથી મારી હાથે કરતી જઈશ, કેમ કે બા પાસે ફોન નથી અને બાને કુરિયર કરતા આવડતું નથી. હા, ચાર્જ ક્યાં કરવો બાનો ફોન? મોટા થઈને ભણીને બાન સાચવજો. શિવુબેન નામ છે, મને આજ ખબર પડી. શિવુબેન પાપડવાળા. હા, શિવુબેન પાપડવાળા, સૂર્યમુખી હનુમાનજી મંદિર વાળી શેરી, ગોંડલ રોડ, સુઝુકી શોરૂમ ની
લાઈન વાળી શેરી આવે 11 વિજય પ્લોટ. અને 11 વિજય પ્લોટ 11 નંબર શેરી ખાલી કહેવાની, સૂર્યમુખી હનુમાન વાળી 11 નંબરની શેરી. વિજય પ્લોટ ગણાય ને? એમાં શિવુબેન પાપડવાળા કહેવાનું કોઈને. તમે આ નામથી ઓળખે ને બધા? કારણ કે મને બે જણા એવું કીધું કે આજુબાજુ બીજા 2-4 પાપડ વણે છે શેરીમાં. ઘણાય માણસ પણ હું અહીંયા શેરીમાં હોઉં, બધા નગાસી છે મારે નથી. કાંઈ વાંધો નહીં. તો શેરી- તો હાલ અહીંયા આવું છે આશ્રમ, અહીંયા વૈણા કરજો ને દીધા કરજો. તો હું લોટ લેવા ક્યાં જઈશ? એ વાત સાચી, લોટ લેવા રોજ ધક્કો થાય, મોંઘો પડે કા. હવે બા વણીશ કેટલા દી? હવે કઈ આજ કેટલા 12 વર્ષની હતી તેની વણું છું. હવે કેટલાક દી વણીશ? વણાયતા લાગી વણીશ. હાથ પગ હાલે ત્યાં સુધી. પછી આવતું રહેવું છે ત્યાં? ના રે બાપ, મારે નથી આવું. તો પછી કેમ અહીંયા કેમ રહો? મહેનત કરીને ખાવું છે. મહેનત કરીને એમ નહીં તો પછી પાપડ નહીં વણાય તો પછી શું કરશો? છે ને આ બાપ છે ને આ મારી બેન બેઠી ક્યાં આપણે હાથ હાલશે તો ભગવાન રોટલો દયા ખાવા પીવાનું બધી ન કરતા, કરિયાણાનું કીટ અમે પુગાડતા રહેવું. તો પછી અને તમને હું કઈક છે ને ભાઈ સોલાર લાઇટ ને પંખાની કોઈને કઈ નોલેજ હોય તો જરા કહેજો, હું મારી રીતે તપાસ કરું છું. તો તમને એક સોલાર પંખો લઈ દઉં. તમારે છે ને એ લગભગ પ્લેટ લાગી જાય ઓની, તડકો એને માથે વળે ને એટલે એના થકી લાઇટ અને પંખો ચાલે. તડકો જ નથી આવતો જો એટલે ચોમાસામાં નહીં, પણ શિયાળામાં ને ઉનાળામાં પછી વાંધો નહીં. શિયાળામાં તો હાવ નહીં આવે એટલે તો વાત છે. મારે કઈ ભગવાન બધી રીતે વાંધો પાડ્યો. જ્યાં મેળી થઈ ગઈ ને તડકો નથી એટલે તો હું અહીંયા જાઉં. અને આ પછી તો ઠેઠ અહીં લગીને છાયા આવશે તો હું આમ વણીશ. કે આ બાજુ રોડે વણવા જાઉં. આ જે ખૂણે તમે ક્યાં ઓલી ગાડી ઊભી રાખી તે હા હા, ઝાડવા આગળ ત્યાં હું કઈ હેરાન ન કરે વણવા ના જાઉં. ના આ ઝાડ એનું જ છે. ઝાડના હિસાબે મને અત્યારે રાંધો છે એમાં તો પછી બધું આ પ્રેમસનો કેરોસીન મળી રહે. હા મળે છે અહીંયા આ દુકાન રોડ ઉપર છે 100 રૂપિયા લીટર લઈ આવો. આયલા રાખી શું કરી. આ તો તમે આવે ખબર પડી એટલે કે હું આવી રીતના હું વર્ષોથી હલાવું છું આપના શું કરી. અત્યારે તો હું એક છું. માં ભાઈ બેન બધા હતા. આ બેને હાવ નાની હતી પેલી. હા આમાં બધા રહેતા હતા. બોલો બાર તો આમાં બધે હું ક્યાં ચોમાસામાં ચોમાસામાં વરસાદ આવે તો બેહી વળી અહીંયા પોતું કરીને પ્લાસ્ટિક પાથરીને પથારી કરી બધા એમ જ રહ્યા. એમની વરસાદ આવે તો બધા અંદર બેઠા બેઠા ઊભો. હા બેઠા રહી એમ રહેતા. હવે તો આ હું એકલી થઈ ગઈ તો આટલી જગ્યામાં હોઈ જાઉં. શીખવાનું છે આમાંથી કે મહેનત કરી અને જેને કમાવવું છે ને એને કઈ નડતું નથી. એ કામ કરીને આખી જિંદગી એનું સ્વમાન અને સ્વાભિમાન છોડતા જ નથી. અને જેને માયગું મળી જાય છે ને એ તો ભેગું કરી કરી અને એ 10 જગ્યાએ રોજડા રોવે છે કે હજી દ્યો ઘટે ઘટે. અને અમે બને ત્યાં સુધી આગ્રહ એવો જ રાખે કે રૂબરૂ જઈએ, 2-4-5 મુલાકાત લઈએ અને અમને એવું જયારે સમજાઈ જાય ને કે આ આપણો દુરુપયોગ કરે છે તો પછી અમે સપોર્ટ ના કરીએ. હું તો આટલા ટાઈમથી આવું બા, કોઈ દી તમને કોઈ દી મેં કઈ પૂછ્યું? હું ખાલી આવું કેટલા પાપડ પડ્યા, પાપડ લઈ અને બા હું જોઈએ એટલું પૂછીને હું નીકળી જાઉં. હાયલા રાખે હું એમ જ કહું હાયલા રાખે એમ નકો મને આ દઈ જાવ. કઈ નહીં તમે બા તમારા માટે તો ઈશ્વરની ભક્તિ જ કહેવાય કે તમે નીતિથી ઈમાનદારીથી જાત મહેનત કરી અને કમાઈને ખાવ. નહીં તો તમને દેવા વાળા અમારે જેમ ઘણા આવતા હોય હા હે પણ છતાંય તમે પાપડ વાળો છો ને ઘણાને હું નાઈ પાડી દઉં હો. ખોટું છે ઘણાને નાઈ પાડી દઉં. મારા હાથ પગ હાલે જ ત્યાં લગી મને કમાઈ ખાવા દો જે થાય આપણાથી. ભગવાન છે દેવા વાળો. આ વર્ષો વીતી ગઈ બચપનથી આટલી મોટી થઈ ગઈ તેથી નથી ભગવાને કોઈનું લેવા દીધું. તો હવે તો બાએ લગ્ન નથી કર્યા ને બા છોકરા ભાઈઓ હાચવા ને ભાઈ ક્યાં છે? એટલે તમે કહેતા ને મારા ભાઈ ને બેન ને બધા પેલા હતા ને ગુજરી ગયો ભાઈ, માં ગુજરી ગઈ, આ બેન એક રહી, મોટી બેન ગુજરી ગઈ, હું એક જ છું અને એક આ બેઠી બેન બસ. આ છોકરો એક ને એક આ પપ્પા, આમ 4 જણા છીએ. કાંઈ વાંધો નહીં. અમારું પરિવાર. અમે પરિવાર જ છીએ. તમે પરિવાર આથી તમે પરિવાર કહેવાય. એમાં હું અમે પરિવાર નતો. કહેવાય ને. અને તમારે છે ને દર મહિને 30 કિલો પાપડ અમે વણી નાખવાના. હું દુનિયાને ગમે એ ખૂણે દઈ આવીશ. હા. અને વધારે જરૂર પડશે તો કહીશ કે હજી પાછા વણી નાખજો એમ. હા હો હો અત્યારે જેટલા પડ્યા હોય એટલા જોખી દો. એવું કરું. અને તમારે કાંટો ઇલેક્ટ્રિક લેવો છે કે ઓલો લેવો છે સાદો? છોકરી તો હું ક્યાં ચાલી કરું. હા ઈ વાત છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ ક્યાં તો ઓલો જોખવાનો આવે એ લઈ દઉં. હા, ઈ ઓલો બેઠો બેઠો મને એવો તો કાંઈ. ના 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 ઈ તો મને કયો એવો લઈ આવું. જો આજે ટાઈમ મળશે ને તો આજે લઈ આવીશ. નહીં તો હું તમને 1-2 દીમાં લઈને પૂછતો કરી દઉં. ગમે એને કઈ દઈ જાવ. હા. હો એટલે તોલા કેટલા લેવા છે? બસ કિલો 2 કિલો બસ. કિલો 2 કિલો 500 ગ્રામ.
હા એક હા, 500 500 એક 500 1 કિલો ને ના, 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 જોઈએ જ. હાલે. ના એટલા હોય પંજાબી નો રાજકોટ જે લોકો રહેતા હોય, રાજકોટ આસપાસ રહેતા હોય, રાજકોટ આવતા હોય તો સૂર્યમુખી હનુમાનજી મંદિર વાળી શેરી ગોંડલ રોડ 11 નંબરની શેરી છે. બાનું નામ શિવુબા છે અને બા લગભગ મેજોરિટી બાઈને ખાટલો રોડ ઉપર નાખીને પાપડ વણતા જ હોય. હા તો આવજો બધા પાપડ લેવા બાના. અને પાપડ એટલા ખરેખર સરસ છે કે ઈ ભાવ સાથે વણે છે. અંદરથી એની નીતિ અને ઈમાનદારીથી વણેલા પાપડ છે એટલે એમાં તો સ્વાદ આવે છે. બાબા કાલ પણ બિચારા પૂછતા હતા ને પછી મારો જીવ પડી ગયો. મને કે ઓલા 7-8 કિલો લેવા વાળા ભાઈ છે ઈ કેમ ન ખાવડા? રાજભાઈ સુરત થી લઈ જતા લઈ જતા મેં કીધું એ ભાઈ હમણાં કેમ નથી આવતા જો નથી થાય હોય ને તો અમારે હવે છે ને હું તમને મારો નંબર આપી દઉં. 5 કિલો ભેગા કરો એટલે મને ફોન કરવો. ને બાને સપોર્ટ કરવાની ઈચ્છા હોય આપણે કાંઈ જો આ એમાં છે ને આપણે કાંઈ એની ઉપર ઉપકાર નથી કરતા. જે કંઈ પણ આપણે કરીએ છીએ એ આપણે બજારમાંથી ખાવા પીવાની વસ્તુ લેતા જ હોય અને પૈસા દઈને જ લેતા હોય. હા એક છે બહાર ગામના લોકોને કુરિયર ચાર્જ લાગે તો એવા 50-100 રૂપિયા તો આપણે ક્યાંય આપણા મોજ શોખોમાં બિનજરૂરી ઉડાડી નાખતા હોય. તો એક અપીલ એ છે અને સાથે સાથે બાને એની ઘરે બેઠા રોજ મજૂરી મળી રહે તો રોજ ઉઠીને એના પાપડ બનાવીને ક્યાં વેચવા એ પણ એક પ્રશ્ન સોલ્વ થઈ જાય. લેવાવાળા ઘણા લોકો અહીંયા આવીને લઈ જાય છે એવું નથી, પણ છતાંય બાને પાસે મોબાઈલ નથી, બા કુરિયર કરી શકે એમ નથી. એટલે હું જેવું પ્લાન કરું છું કે દર મહિને અત્યારે આપણે 30 કિલો પાપડ છે એ આશ્રમે લઈ જાય જેમ જેમ વણાતા જાય એમ. અમે રોજ ગોંડલ જઈએ છીએ એટલે આશ્રમેથી કોઈનો ફોન આવશે તો કુરિયર કરી દેશું. એ સિવાય આશ્રમે રૂબરૂ મુલાકાત લેતા કોઈ પણ ભાઈઓ બહેનો હોય એને લેવાના હોય તો આશ્રમેથી જ લઈ લેવાના. સાદા જે રેગ્યુલર પાપડ છે એ બા 300 કિલો આપે છે અને પેલા પંજાબી છે એ 350 કિલો આપે છે. એને કે અમારે આ પાપડ વેચીને કોઈને બંગલા નથી બનાવી લેવાના પણ એક એનું ગુજરાન ચાલે અને એને એક મેન્ટલી સપોર્ટ રહે કે મારી પાછળ કોઈ મને મદદ કરવાવાળું છે. અમે કીટ દઈએ જ છીએ પણ એવું નથી કે હું બેઠા બેઠા હું મકાન છે ને કીટમાંથી રાંધીને ખાઈ લઉં એમ, પણ છતાં એ રાત દિવસ મહેનત કરે. જો અત્યારે તડકો નથી નહીં તો અહીંયા બેઠા બેઠા વણતા હોય. આ એનો દરવાજો છે ઘરનો અને અહીંયા એનો ખાટલો હોય. અત્યારે તડકો નથી એટલે એ છેક જ્યાં તડકો આવતો હોય ત્યાં વણવા ગયા છે. ઓલા ભાઈ જે કહેતા હતા 5x5ની વયડી આમ જોવો છે આ વયડી કેટલી છે, અહીંયાથી ચાલુ થાય આ ખૂણે પૂરી થઈ ગઈ અને અહીંયા એનું માટલું અને ચોકડી, અહીંયા એનો ઉમરો, આ એનું ઘર. ચોમાસામાં હું ઘણીવાર ચાલુ વરસાદે આવી છું પાપડ લેવા. એ જો અહીંયા બેઠા બેઠા જ પ્રાઇમસ ચાલુ કરી લોખંડની લોઢી મૂકે, એ લોઢી તપે એટલે એની ઉપર ઓલો સૂંડલો મૂકે, એની ઉપર વ્હાઈટ કપડું મૂકી અને પાપડને કોરા હુકા કરતા હોય. એટલે વાસ્તવિકતાથી અમે વાકેફ હોઈએ અને અમે લાંબી મુલાકાત પછી જ છે ને કોઈ મદદ કરવાનું હોય ને જાહેર કરીએ. એવું ન હોય કે અમને કોઈ ફોન કરે અને અમે જઈએ એટલે સીધો વિડીયો બનાવીને અપલોડ કરી દઈએ. વિડીયો બનાવવા માટે અમારું ફેસબુક લાઈવ કે યુટ્યુબ ચેનલ નથી. તો હું 2018થી ફેસબુક વાપરતી હતી. 5 કિલો 900 ગ્રામ છે. કાંઈ વાંધો નહીં. કેટલા થયા? 1800 રૂપિયા. 6 કિલો થયા, 5 કિલો 900 ગ્રામ એટલે 100 ગ્રામ ઓછા હશે હાલશે. તો ઓલા તૂટલા ફૂટલા નાખી ના એ કઈ નથી નાખું. હાલશે બા. તમે મને દીધા ને કાલ 2 કિલો એમાંથી હું 100 ગ્રામ પૂરા કરી દઈ જન જોતા હશે. તો મને 100 ગ્રામ ના ઓછા દે. ના ભાઈ ના, એવા ગયણા હોત તો ક્યાં આવ્યો હતો અત્યારે. અમે હેલિકોપ્ટર કેદું લઈ લીધું હોત. એ નથી લઈ લેતા એટલે તો આપણે વાહે રહી જઈશ. ના એવા પૈસા આપણે જોતાય નથી અને એવું ખોટું કરવું નથી. ના રે બાપા, ભગવાન ભલો કરે. હવે તમારે કપડાં બાકી છે એમાં એવું થાય કે હું અહીંયાથી નીકળું ને ત્યારે મને તમે યાદ આવો એટલે કપડાં હું આશ્રમેથી કોક આવતા જતા મોકલી દઉં. કાંટાની હું સગવડતા કરી દઉં, બરાબર? કાંટો અને આ સોલાર લાઇટનું પંખાનું પૂછી દઉં. તો તમારે શું છે ગરમીનો પ્રોબ્લેમ? રાતે ક્યાં હું અત્યારે બહાર હું થોડીક વાર પછી આયા તેરો 12 વાગે. મચ્છર નથી તોડતા? અગરબત્તી હરગાવી. શું કરી તો જિંદગી તો જેમ તેમ જીવું. તોય તમે હસતા રહ્યો એવું કેમ બા? તો શું કરવા, હસતું જ રહેવું નહીં. દુનિયામાં હું લઈ જાઉં? હસતા જ આવ્યા છે તો હસતા જ જાય.
કાંઈ આપણે લઈ જવાના નથી કે લઈ આવ્યા નથી. હું તમને દિવાળીની મીઠાઈ અને ફરસાણ ને એ બધું અંબાવી જઈશ, કપડાં અંબાવી જઈશ. અને કાંટો હું છે ને આજકાલમાં છોકરાઓ રાજકોટ જશે ને એને કહું ગોતી આવે અને મૂકી જાય, બરાબર? 1-2 દિવસમાં જ અંબાવી દઉં. અને હારે હારે તમારા એક આ કપડાં કપડાં ન લાવ્યા તો કાંઈ. ઓઢવા પાથરવાનું કંઈ જોઈએ છે? જો મેં હું ગાંઠની કપ માંગવા વાળાને દઈ દઉં છું. હા બરાબર. બા મચ્છર તો બહુ છે હો, એટલે આમાં કંઈક હળગાવો. જો આમાં અત્યારે ડેન્ગ્યુના વાહરા હોય ને તો ખોટા માંદા પડી જાય. કરું આ એકલા હાથે પાપડ વાળું કે ઘરનું કરું બોલો? એટલે પછી બધી વાત વાંધો. અને અત્યારે જો આ કેટલું બધું લઈ આવ્યા સાથે. હા એ બધું રાખો, મતલબ પછી હું મારે 2 મહિના ન હોય ને તો ઉપાધિ નહીં. તો આટલું બધું લઈ આવે. હા ભલે રહ્યો, એટલું બધું નથી. એ માપે જ છે. પછી મારે ટાઈમ ન હોય અને મને તમે યાદ તો હોય પણ પછી નીકળી ન શકું ને પૂગી ન શકું તો વહેલા મોડું ન થાય ને એટલે. હો બહુ જાજુ લઈ ભલે ભલે રહ્યું દેજો તમારા અહીંયા ભાઈ અને જેને ખાવાની જરૂર હોય ને બેનને ને દેજો. હો ભાઈ અમારે પૈસા દઈ દો 1800. આટલું બધું આ લઈ આવ્યા તો પૈસા શું કરવા છે? લઈ જાઓ. ના રે લે, કઈ હું મારા માટે નથી લઈ જતી. લે આ તો હું જેને જેને મગાવ્યા એને બધાને મોકલી દઈશ અને એ મને પૈસા દેવાના, કઈ મને મફત નહીં. થોડી એમને આવે છે. એ મને મેં મારી નથી ખિસ્સામાં જ દીધી, મારા ઘરનું નથી કાંઈ. આ તો મને જે દઈ ગયા હોય હું તો ટપાલી છું, સમજ્યા? ભગવાનનો એમ કે પુગાડી આવો અહીંયા તો પુગાડી આવો. એટલું ભગવાનનું કામ કરો છો તમારો ભગવાન તમારા હારે જ રહી ગયો. ભગવાન હારે છે એટલે તો આ બધું થાય, નહીં તો ઘરે ન બેઠો હોય બા. હે હા આપણે ખોટું નથી કરતા, ભગવાન જ આપણી રક્ષા કરવા. હા હા કોઈ આપણને આંચ ન આવવા દે. કાંઈ ઘટવા દઈએ. થોડીક વાર તકલીફ પડી જાય પણ વાંધો ન આવે. તમારે એવું જ હતું ને 2 દી થયા કાલ મને કહેતા હતા બિચારા કે ધંધો નથી, અત્યારે ચોમાસાના પાપડ હુકાતા નથી. હવે 30 કિલો તમારે મારા રાખી દેવાના દર મહિને અને 10 કિલો વણાય એટલે આજુબાજુમાં મને ફોન કરાવવાનો. 10 કિલો ભેગા થાય એટલે મોકલી દો. 10 કિલો ભેગા થાય એટલે મને મોકલી દો. હું અહીંથી કોકને કહીશ એટલે કુરિયર કરી દે એની રીતે બધાય. બરાબર? તમારો નંબર પાર્થભાઈ આપણે કાર્ડ આપી દો તો. પાર્થભાઈ હાલો ભાઈ, શિવુબાના બિઝનેસમાં આપણો ફૂલ સપોર્ટ હો. અને તમારે એ બધાને જે યથાયોગ્ય સપોર્ટ થાય. આપણે કાંઈ અમે એમ નથી કહેતા કે તમે પૈસા દો કે વસ્તુ દો, પણ એના પાપડ લેજો. કા પાપડનો સ્વાદ ખરેખર સારો છે અને હું બહુ સારું હોય તો જ વખાણ કરું. આપણે સારું જ છે. જો આમાં શું આપણે એક માણસ જીવન જીવવાનું એકાદ જે આશરો નથી એ જ એક મને તકલીફ છે કે આમાં હું બધું કરી નથી શકતી, મૂંઝાવ. પણ હવે લાઇટ ની પંખા ની તમારે કયા આશ્રમે આટો મારવા આવવું છે? કયા આશ્રમે મગજ ફ્રેશ કરવા આવવું છે? તમારે આગળ ટાઈમ ક્યારે હોય તો હું તેડતી જાય. તહેવારમાં જ તેડી જાવ. દિવાળી કરવા આવવું છે? એક દીમાં પાછા આવી જાય. 1 દીમાં ન આવે, 2-3 દી રોકાવું પડે. તો પછી તમારે 1 દીમાં આવવું હોય ને તો અહીંયા બસ આવે છે, એસટી બસ. હું તમને બસમાં બેહાડ દઉં. સવારમાં બસમાં પાછા એમ. હા એમ થાય. આવું છે? કંઈક આવીશ દિવાળી રજા પડે. મને ફોન કરજો તમારે આવવું હોય ને તો અહીંયા. હા હો એટલે અહીંથી કોઈ આવતું જતું તેડી જાય અને પછી ત્યાંથી એસટી બસ નીકળે ને એમાં બેહાડ દે. આ બહારની દુનિયા જોવો થોડીક. હા અહીંયા ને અહીંયા પુરાયેલા ન રહ્યો. ક્યાંય ગઈ જ નથી કોઈ દી. તો હરિદ્વાર જવું છે? મારી બાએ દેખાતું મેં તો એને મેકિંગ ક્યાંય જાત એમની જાત્રામાં જવું? જાત્રામાં જાત્રામાં ભાડાનું મકાન રેડું નો મેળવા. એમની 2-4 દી 5 દી તો જવાય ને, એમાં હું વાંધો. એને પછી આપણે આંબી એમ નથી. તો છેલ્લે અમે છીએ ને, મોજ કરો ને. આપણે કોઈને આંબવું નથી, છેલ્લે અમે છીએ. જીવી લેવું છે, હાવ લડી લેવું. આ પાપડે નથી વણવા અને કાંઈ નથી કરવું. હાલો અહીંયા આશ્રમે થાય એટલી સેવા કરજો ને મજા કરજો. ના ના હાથ પગ નો હાલે ત્યાં આવતા રહેજો. ત્યાં તો હું વહી જઈશ. ત્યાં ક્યાં જવું હજી તો હજી જે જિંદગી જીવા નથી ને એ જીવવાની બાકી છે. ના ના તમે જોજો, આપણે કરમ ખોટા નથી કર્યા છે હારા જ. ભલે થોડું કરીશું, થોડામાં થોડું હારું જ કરમ કરીશું. હું એટલું નહીં જીવીશ. ના ના એવું નહીં, મારે તમને હજી ફેરવવા છે. કોક દી ફરી લે જીવતા આવી સીતા લગી. દિવાળી આવું તેડવા આવજો, 1-2 દી આવીશ. આવશો ને? હાલો ભાઈ દિવાળીની યાદી રાખજો હો પાર્થભાઈ. હા આવીશ. અને ભાઈ જો અમારા શિવુબાને છે ને ખૂબ સપોર્ટ કરવાનો છે બધાએ, અને શિવુબાને ફેરવવાના છે અમારે. એક દક્ષાબા ને એક અમારા શિવુબા. થોડાક દી હાલો રોકાવા મજા આવશે બા.
ત્યાં પાપડ વણજો. હાલો લોટ હું પુગાડી દઈ તમને. ના આવો. કા? બધા આગે નો આવે. હે એ લોટ ન્યા ઠેઠ લઈને જવાય. તો કાંઈ નહીં, પણ લોટ નહીં રજા તો તમારો જીવ પાપડમાં હોય તો ની વાત. ટાઈમ છે તો પછી બોનસ નો આવે. ઠીક, બોનસ આવે. હા, દિવાળી પછી. દિવાળી આવે, દિવાળીની રજા પડે ને ત્યારે. હા તો મને નંબર દીધા એ હાંચવા ને કાર્ડ હા, કાર્ડ લઈ. ફોન કરજો મને. આખું વર્ષ આપણે દિવાળીમાં તમે 2-3 દી આવો ને એટલે હું તમને જુનાગઢ ને ગિરનાર ને બધે ફેરવી નાખું. પરબ ને સત્તાધાર ને વીરપુર ને બધે તમારે જાત્રા કરાવી દો સ્પેશિયલ એક ગાડી બંધવીને 2-4 દીની. ટાઈમ લઈને નીકળજો. હા. હો કઈ હોય તો ફોન કરજો મને. બહારની દુનિયા થોડીક જીવો અને જોવો, સરસ છે. એમ થાય મને કઈક ના બહાર જવા કરતા ઘર હારું. બહાર ક્યાં જાય કોઈ દી ગઈ નથી ને મને ક્યાંય મજા ન આવે ગામમાં ઘર વગર. અમારી બેન તો અહીંયા જ રહે છે ને તો એને કોઈ દી રાત ન રોકે. 1 કલાક 2 કલાકમાં પાછી. ના મને ફાવ. હાલો હું એક સોલાર પંખાની અને લાઇટની સગવડતા કરું. હું જાણી લો કઈ રીતે ચાલે છે. પણ તડકાનું તમે કીધું મને નથી લાગતું આ આટલા તડકામાં તો વાંધો નહીં આવે. લગભગ નો વાંધો આવે બા. તો આપણે ટ્રાય મારી લેશું. નહીં થાય પછી કંઈક જોશું. હો હાલો સીતારામ. પાપડ લઈ લે. પાપડ લઈ લઈએ હો. જે હવે અહીંયા થોડોક તડકો આવ્યો એટલે વાંધો નહીં આવે. હમણાં આવશે. હમણાં થોડાક દી દિવાળી જાય ને પછી હાવ નહીં આવે. સરસ, ચલો હવે છે ને પાર્થભાઈ એક અલગથી વિડીયો કરે ને એમાં એડ્રેસ બધું મૂકી દે છે. એટલે જેને જેને રાજકોટ આજુબાજુમાં પાપડ લેવાના હોય આપણા શિવુબાનો સંપર્ક કરજો. સૂર્યમુખી હનુમાનજી મંદિર વાળી શેરી અને શેરી નંબર 11. ચલો બધાને બા પાસે મોબાઈલ નથી અને બાને કુરિયર કરતા નથી આવડતું. મોબાઈલ ન હોવાનું કારણ કે 40 વર્ષથી વીજળી વગર રહે છે. લાઇટ નથી, પંખો નથી તો ચાર્જ ક્યાં કરે. એટલે ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી અગવડતાઓ. આપણે થોડીક અગવડતા હોય ને તો એ આમ કહેવાય ને કે રાત દી ગાંડા થઈ જઈએ. થોડુંક બી ન મળે ને તો આપણો પારો ચડી જાય આસમાને. અને આ સમયમાં આટલી બધી તકલીફોની વચ્ચે ખૂબ સારી રીતે હસતા હસતા જીવે છે. હા હવે છે ને જીવનનો બધો સમય, કારણ કે 5 વર્ષ આપણે અપડાઉન કર્યું, ખૂબ ટ્રાવેલિંગ કર્યું, ખૂબ રાત ઉજાગરા કર્યા. એ સમય ઈશ્વરે હવે પૂરો કર્યો. એટલે હવે જેટલું ટ્રાવેલિંગ કરવાનું થાય આગળ એ આવા બધા બા છે, દાદા છે, બેન ભાઈઓ છે એની પાછળ સમય દેવાનો છે. ઈશ્વરે મારું બહુ સાંભળ્યું. મજામાં દાદા? અમારા એક હજી જો પ્રભુજી ગાડીમાં છે, એને અમે જઈએ છીએ હોસ્પિટલ લઈને. હા, એને યુરિનનો પ્રોબ્લેમ છે થોડો, કેથેટર નાખેલી છે અને અત્યારે એડમિટ કરવા પડે એમ છે કારણ કે યુરિન પાસ થતું નથી એટલે પેટમાં દુખાવો થાય છે. હા, હમણાં સરખું થઈ જશે દાદા. આપણે જઈને દવાખાને. હા હા સોજો એટલે છે. હમણાં જઈને કહીએ ડોક્ટરને. હો ચલો ભાઈ, અમે તો નાનકડા પ્રયત્ન કરતા રહીએ કે કોકનું ક્યાંક આપણાથી જીવનનો યોગ્ય સમય કોકને કામ આવી જાય. બીડી નથી પીવાની. હા, બીડી નો પીવાય. ત્યાં આગળ મૂકી દો, ભાંગે નહીં. પાછળ વળી વજન કંઈક આવશે. બાનું એડ્રેસ ગોંડલ રોડ, સૂર્યમુખી હનુમાનજી મંદિરવાળી શેરી, શેરી નંબર 11. અને સાથે સાથે સુઝુકીનો શોરૂમ છે એ જ શેરીમાં. 11 નંબરની શેરી કોઈને કહેવાનું. અને શિવુબા નામ છે. સોલાર પ્લેટ બાજુવાળાની અગાસીએ મૂકી દેવાય. કંઈક કરીએ જ ખરા નવા અખતરા. હાલો ને, વિજય પ્લોટ 11 નંબર કહેવાય આને. સૂર્યમુખી હનુમાનજી મંદિરવાળી શેરી, વિજય પ્લોટ, શેરી નંબર 11. સુઝુકીનો શોરૂમ છે કોર્નર ઉપર. ઈ જ શેરીમાં આગળ જવાનું અને કોઈને પૂછવાનું શિવુબા પાપડવાળા. પણ પૂછવું નહીં પડે, તમને આ રોડ ઉપર ખાટલે પાપડ વણતા બા દેખાશે જ. હાલો, જેને જેને મને કમેન્ટ કરી હતી આગળની પોસ્ટમાં, એમાં અત્યારે કેટલા
6 કિલો પાપડ આવ્યા છે મારી પાસે. હું આજે સાંજે આશ્રમે પૂગી જાઉં, પછી કાલે બધા એના પેકિંગ કરી અને જેના કુરિયર છે એ મોકલી દેશું. પાછા એના પાપડ વણાઈ જાય 10 કિલો, એટલે બા મને ફોન કરશે. એવું હોય તો પાર્થભાઈ બાના બાજુવાળાને કોઈનો નંબર લઈ લ્યો ને, આપણે સામેથી ફોલોઅપ લઈ લેવું. હા, સમજો બતાવું મોબાઈલમાં. લો કરું છે. અને આ બાજુ સૂર્યમુખી હનુમાનજી મંદિર છે, અને આ શેરી, આ શેરી એમાં બા છે ને જ્યાં લીમડા પાસે મીઠો લીમડો છે જબર મોટો, આ રિક્ષા પડી ત્યાં હોય. છે આમ દેખાતી. હાલો રેડી. આ આઈડિયા સારો આપ્યો, ખૂબ ખૂબ આભાર પ્રતાપભાઈ તમારો. ના લાઈટ નથી મળે એમ. હાલો હવે લાઈવ ને આપી દઈએ વિરામ, અને અમે બતાવીએ બધા કામ. જરૂરી હતું એટલે લાઈવ કર્યું. એમાં બહુ મોટી સ્ટોરી છે વિનુભાઈ, એટલે નથી ભેગું થાય એવું. ચલો, જય મા અમર, સીતારામ, સદેવીદાસ.